અમદાવાદમાં શાહીબાગમાં આવેલ સર્કિટ હાઉસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉજવણીના માટે જીવાહરી મહિલા એસોસિએશન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. મારું નામ મીનાક્ષી જીતેન્દ્ર કાલા છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી છે, એના વિશે શું કહેશો? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એક સમાજની અંદર બહુ મહત્ત્વનો હિસ્સો છે કે ઘણા દેશોની અંદર સ્ત્રીઓને જે માન સન્માન મળવું જોઈએ એ માટે થઈને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ દેશોની અંદર પણ આપણા ભારત દેશની અંદર તો કંઈ ખાસ કરવા જેવું છે કે ભાઈ મહિલાઓને જ્યાં અન્યાય થતો હોય છે અને મહિલાઓ જ્યાં પાછળ રહી જતી હોય છે એવી મહિલાઓને ઘરે ઘરે જઈને ઉજાગર કરી અને એને એકત્રિત કરી અને એને આગળ વધારી એનો નારો લગાડી અને સમાજની અંદર સન્માનિત કરવા માટે થઈને જે દિવસ એક નક્કી કરવામાં આવે છે એને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે કહેવામાં આવે છે. તમારી સાથે કેટલી મહિલાઓ જોડાયેલી? મારી પાસે અત્યારે 700 લેડીઝો છે. જ્યારે આ લેડીઝો તમારી સાથે આવે છે ત્યારે તમને કંઈક કોઈ પ્રશ્ન પૂછવાનો પ્રોબ્લેમ હોય છે તો તમે એનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો? એનું સોલ્યુશન ધારો કે અત્યારે કોઈ પણ મહિલાઓને એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે આર્થિક એમની પ્રોબ્લેમ કે જે એને પૈસા માટે થઈને બહુ કરગડવું પડતું હોય છે અને એનું ઘર જે હોય છે એની અંદર એને બહુ તાણતૂણી કરવી પડતી હોય છે, તો એ બધું એક મહિલા જ બધું સંભાળી શકતી હોય છે, ઘરની રહેણી કહેણી. તો એના માટે એવા બધા બહુ પ્રશ્ન 50% એવા પ્રશ્ન આવતા હોય છે મહિલાઓના. તો એવી મહિલાઓનું અમે સાંભળીએ છીએ અને એમને સમજાવી અને એમને લોનનો જે બી કાંઈ બી હોય છે સમજાવી અને એને લોન અપાવી અને ગવર્મેન્ટ તરફથી એને લોન અપાવી અને આગળ વધારી અને અમે એનું ઘરના પગભર થઈ અને ઘરનું ગુજરાન ચલાવી શકીએ એવી રીતે સમજાવીએ છીએ અમે. અચ્છા, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી થઈ જાય, કેટલા વર્ષથી કરો છો તમે અને કઈ જગ્યા પર આસપાસની જગ્યા બતાવો તમે? અમે લગભગ 2021થી અમે ચાલુ કર્યું છે. આજે 4-5 વર્ષ થયા છે, પણ વર્ષે વર્ષે અમારું એનજીઓ એટલો બધો પ્રગતિશીલ બનતો ગયો છે ને કે ગુજરાતની અંદરની આજે જે ગુજરાતના જે 33 જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સાબરકાંઠા છે, સાઉથ ગુજરાત છે અને જે દક્ષિણ ગુજરાત છે અને પશ્ચિમ ગુજરાત છે એ ગુજરાતોની અંદર પણ અમારા એનજીઓના વાવટા ફરકેલા છે અને ત્યાંથી પણ બહેનો અમને ફોન કરીને કહે છે કે આટલું સરસ પ્રવૃત્તિશીલ તમે કામ કરો છો તો તમે અમને તમારા એનજીઓની અંદર લેશો. એટલે અમે એમને કહીએ છીએ કે હા, અમે તમને પણ અમે સાથ સહકાર આપીશું. અમારા માટે ઇન્ડિયાની કોઈ પણ લેડીઝ હોય કે ક્યાંય પણ ખૂણે ખૂણે બેઠેલી ગરીબ ઘરની હોય કે પૈસાવાળી હોય, પણ હરેક લેડીઝને ઉજાગર કરવાનું અમારું એનજીઓ કામ કરે છે. મારું નામ પ્રિયંકા જીતેન્દ્ર કુમાર કાલા છે. અચ્છા, આજે આ આંતરરાષ્ટ્રીય મહિલાના દિવસની જે છે ઉજવણી, એના મેન તમે શું કાર્ય કરતા છો કે શું છો તમે? હું પ્રમુખ છું સંસ્થાની અને 5 વર્ષથી જીવારી ફાઉન્ડેશનમાં સેવા આપું છું. સાથે જ્યારે આજે મહિલાના દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે, તો કાલનો જે પ્રોગ્રામ છે એના વિશે શું માહિતી કહો? કાલે અમે લોકો જેટલી પણ આ વર્ષમાં જેટલી પણ મહિલાઓને અમે લોકોએ સેવા આપેલી છે એ દરેક મહિલાઓને અમે ભેગા થવાના છીએ. અમારો દિવસ છે મહિલાઓનો, તો અમે એને ભેગા મળીને ઉજવીશું. અને હજી પણ અમુક સ્ત્રીઓ એવી છે કે જે ઘરમાંથી બહાર નથી નીકળતી, પોતાના હક માટે નથી લડતી અને ઘરમાં રહી અને એવું વિચારે છે કે અમારું કામ તો ઘર સાચવવાનું છે, છોકરાઓ સાચવવાનું છે, લગ્ન પછી અમારી જિંદગી પતી જાય છે. તો એ વસ્તુ એ ખોટી વિચારે છે. દરેક પુરુષ હોય કે સ્ત્રી હોય કે બાળક હોય એને જીવવાનો હક છે. તો આજે જે એક દિવસ છે અમારા માટે મહિલાઓનો દિવસ જે છે એ અમે બધા ભેગા થઈને ઉજવીશું અને ઘરે ઘરે એવો અમે નારો કરીશું કે દરેક સ્ત્રીઓ ઘરની બહાર નીકળે અને પોતાની જિંદગી જીવે અને પોતાની જાત ઉપર પગભર થઈને આગળ વધે. એની માટે અમે રેલી કાઢવાના છીએ. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.